જય માળી જય ખમા માળી ખમા બાપ ચાવંડ બોલું બાપ અને આવું તો હું પધારું ચાવંડ ગામથી બાપ અને ચોટીલા ધામમાં મારું સ્થાનક હોય બાપ હાજરી પુરાવું બાપ અર્થના અનર્થ નહીં કરવાના બાપ નંબર 1 નંબર 2 બાપ હું નારાજ હતી શા માટે હતી પૂરું કારણ કોઈને ખબર નથી બાપ કાંઠે હાજર થઈ જઈને કોઈ ભક્તનું એક કાર્ય પાર પાડ્યું હતું બાપ હા માડી છે બાપ હા માડી કાંઠે હાજર થઈને ખુલાસો કર્યો તો બાપ અને આજની તારીખમાં એની પરિસ્થિતિ શું છે પૂછી લે બાપ કેટલી દયા છે મારી એના ઉપર મહેર છે મારી તમારી મહેર છે શારીરિક કયો માનસિક કયો આર્થિક કયો દરેક રીતે બાપ સુખ અને શાંતિમાં છે બાપ મને દુઃખ એ વાતનું કે બાપ જો તમે મારા દરબારમાં આવ્યા હોય મારી તળેટીમાં ઉભા રહીને મારા દર્શન કર્યા ને બાપ અને જે બી મારા આશીર્વાદ મળ્યા ને બાપ સમજો તમે આખી જિંદગી તરી ગયા બાપ નથી આવ્યા તો બાપ મને નારાજગી થાય કે બાપ લાભ આપવા માંગુ છું ને આ લોકો કોઈ લાભ કેમ લેતા નથી બાપ બાકી બીજી કોઈ કરતા કોઈ મને છે ને નારાજગી નહોતી બાપ બાકી કાળા માથાના માનવીઓ છે ભક્તો છે નાદાન છે સમજ ન પડે બાપ મારી માફી માંગે છે મારી માફી માંગે છે મારી જે કપ્તાન હોય એનો એ કે એ પ્રમાણે બધા ચાલે બાપ પણ એને સમજવાની જરૂર હતી બાપ કે આ ચામુંડાને શું નારાજગી છે કે કાંઠે આવતી નથી બાપ એટલું તો જ્ઞાન થવું જોતું હતું બાપ પણ નથી થયું બાપ ગમે તે કારણ હોય ક્યાંક અણસમજ હશે કાંઈક ગેરસમજ હશે અથવા તો કાંઈક ભાન ભૂલો હશે બાપ પણ આજે જ્યારે ખુલાસો થઈ ગયો ને બાપ મને કોઈ જાતની નારાજગી નથી બાપ ખમા માડી ખમા હું એક વસ્તુ કહું 6 મહિના દરેકે દરેક ભક્તો જે ચોટીલા ધામમાં પધારે છે ને મારા ઉભા રહીને તળેટીએ ઉભા રહીને મારા મઢડાના દર્શન કરે છે ને બાપ અલભ્ય લાભ આપી જાઉં છું બાપ જેટલો લાભ તમે ડુંગરા ચડીને ઉપર આવીને મારી મુખ સમુખ ઉભા રહીને આશીર્વાદ લેતા છો ને એના કરતાં વધારે આશીર્વાદ હું આપી દઉં છું બાપ કાંઈક નિમિત્ત હશે કાંઈક નિયતિનું એવું માનેલું હશે સમજાવેલું હશે કે બાપા 6 મહિના તારા આશીર્વાદ ત્યાં વંચિત રહેશે ને વંચિત રહ્યા ભવિષ્યમાં આવી ભૂલ થાય ને એની તકેદારી રાખજો ભાઈ કોઈ સંજોગ છે અને નથી આવી શકતા તો બાપ કાંઈ કરતા નહીં બાપ પાટ ઉપર બેસીને માતાજીની સમક્ષ માતાજીની હાજરીમાં મારી માફી માંગી લેજો મારી આ વખતે અમે આ કારણસર ચોટીલા સદનમાં જઈ નહીં શકે ને મારી તમારા દર્શનને આશીર્વાદ લઈ નહીં શકે બાપ એડવાન્સમાં આશીર્વાદ આપી દે બાકી સુખ શાંતિ છે દરેક ભક્તો પર આજે મારા આશીર્વાદ છે નોરતાના ને બાપ જે બી જેની જે કાંઈ ફરિયાદ હશે બાપ બાહેંધરી આપો કે દુઃખ દૂર કરી દો બાપ ખમા માડી મહેર છે માં અમારી મહેર છે પાઠનો પૂરો ભાર દરબારનો મને સોંપીને ગઈ મેલેડી કે બાપ હવે તારું કામ આ મેં તને માર્ગ બતાવ્યો ને હાજર કરી બાપ અહીંયા મારું કામ પૂરું થાય છે હું જાઉં છું હવે તું સંભાળ જે કંઈ મને સમજણ આપી ગઈ એ પ્રમાણે જ મારી વાત કરું કે બાપ હવે મારે છે ને પેલી ખોડલને બોલાવવાની છે ખોડલ હાજર થાય ને બાપ ભક્તોને આશીર્વાદ દે દર્શન આપે ને આશીર્વાદ ખમા માડી ખોડિયાર ચાલવા